નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો T20માં વ્હાઇટ વોશની કડવી હાર બાદ હવે ભારતીય ટીમ રોહિત, વિરાટ અને બુમરાહ જેવા ધુરંધરોની વાપસી સાથે વન ડે ક્રિકેટનું નવું પ્રકરણ લખવા માટે હવે તૈયાર છે. આવતીકાલે એજબેસ્ટનના રન સ્વર્ગ સમાન મેદાન પર ICCની રેન્કિંગની નંબર 1 ટીમ ભારત અને 8મા ક્રમની ઇંગ્લેન્ડ વચ્ચે કાંટાની ટક્કર જામવાની છે. તો ઇંગ્લેન્ડની ધરતી પર ભલે યજમાનોનો હાથ ઉપર રહ્યો હોય, પરંતુ શુભમન ગિલ અને KL રાહુલની હાજરીમાં આ વખતે મેદાન પર રનનો વરસાદ અને જોરદાર ફાઇટ જોવા મળવી એ ફાઇનલ છે. કેવી રહેશે મેચ તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અને સાથે જ બિમલ જાડેજા કે જેઓ પૂર્વ રણજી કેપ્ટન અને કોચ છે. બિમલભાઈ અને અશોકભાઈ, આપનું સ્વાગત છે. આપણે ડિસ્કશનની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 શ્રેણી તો ઇંગ્લેન્ડે જીતી, અને તે પણ વ્હાઇટ વોશ કરીને. શ્રેયસ આયરની આગેવાનીમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડની બોલિંગની શરણે થઈ ગઈ, તો ભારતના બોલર્સને ઇંગ્લેન્ડના બેટર્સે સામાન્ય બનાવી દીધા. ખેર, હવે વન ડેનું નવું પ્રકરણ આવતીકાલથી લખાવાનું શરૂ થશે. ભારતના દિગ્ગજો રોહિત, વિરાટ, બુમરાહ સાથે જ ગિલ અને રાહુલ જેવા આ ફોર્મેટના ધુરંધરો પણ એક્શનમાં જોવા મળશે. એક વાત તો ચોક્કસ છે કે હવે ફાઇટ થશે, રન બનશે, વિકેટો પડશે અને ભારત ઇંગ્લેન્ડ પર ભારે પડે તેવા સંજોગો પણ ઊભા થઈ શકે. ખેર, આવતીકાલે 3:30 ભારત અને ઇંગ્લેન્ડ પોતાની પ્રથમ વન ડે રમશે. ભારતે અત્યાર સુધીમાં 110 વન ડેમાંથી 61 વન ડે જીતી છે, જ્યારે 44 ઇંગ્લેન્ડના પક્ષે ગઈ છે. પણ ઇંગ્લેન્ડમાં ભારતનો હાથ જરા ખેંચમાં છે. 43 મેચોમાંથી માત્ર 18 મેચો ભારત જીત્યું છે, જ્યારે ઇંગ્લેન્ડ 23 મેચમાં વિજય બન્યું છે. એજબેસ્ટનનું મેદાન આમ તો બેટર્સ માટે સ્વર્ગ છે, પણ શરૂઆતની મૂવમેન્ટ વિકેટો પણ અપાવી શકે છે. તો ભારતની ટીમમાં ટિપિકલ IPL ખેલાડી બહાર થઈ ગયા છે. હવે રોહિત, ગિલ જેવા ધરખમ ખેલાડીઓ ઓપનિંગ કરશે. ત્યારબાદ વિરાટ, શ્રેયસ જેવા બેટર્સ મોટી ભાગીદારી બનાવી શકે. KL રાહુલ હંમેશની માફક મિડ ડિપેન્ડેબલની ફરજ માટે તૈયાર છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ જસપ્રીત બુમરાહના આવવાથી સમૃદ્ધ થઈ ગયું છે. તેની સાથે અર્શદીપ આપશે અને સાથે જ પ્રસિદ્ધ અક્ષર સુંદર જેવા T20માં નિષ્ફળ ગયેલા ખેલાડીઓ પણ હશે. પણ મોટા ભાગે ભારત વર્લ્ડ નંબર 1 છે, અને ગિલના હાથમાં આ સ્થાન સલામત પણ લાગે છે. તો ઇંગ્લેન્ડ પાસે ડકેટ, સોલ્ટ, રૂટ, બ્રુક અને બટલર જેવા બેટર્સ છે, તો જોફ્રા, એટકિન્સ્ટન, કરન અને સકીબ જેવા ફાસ્ટર્સ તથા રાશિદ જેવા સ્પિનર્સ પણ જોવા મળશે. ICC રેન્કિંગમાં પ્રથમ ક્રમે ભારત છે, જ્યારે ઇંગ્લેન્ડનો ક્રમ 8મો છે. તો ડિસ્કશનની શરૂઆત કરીએ અશોકભાઈ. સૌથી પહેલાં તો T20 મેચમાં ભારતનો કારમો પરાજય. હવે વન ડેની શ્રેણી કેટલો ફેર છે, કેટલા ખેલાડીઓ બદલાયા છે, કેટલો ઇમ્પેક્ટ જોવા મળી શકે છે? ખાસ કરીને T20ની શ્રેણી તો એક એવું સપનું હતું કે જે દરેક ખેલાડી અને એના કોચ અને ઇવન BCCI ભૂલવા માગે. જે બે શ્રેણીમાં સતત હાર થઈ, ભારતના જે ચાહકો છે એમને પણ ધક્કો લાગ્યો છે. જે રીતે IPLના ખેલાડીઓ ત્યાં રમે છે એવો એક આભાસ ઊભો થયો, અને ખાસ કરીને IPL રમે છે ખેલાડીઓ મોટા મેદાનો પર રમી શકતા નથી એવું એક કંઈક વાત આવી. હવે પરિસ્થિતિઓ બદલાઈ છે. ઇવન ઇંગ્લેન્ડને ખબર છે કે જે ટીમ અત્યારે રમવા માટે ભારત પહોંચી છે એ ટીમ એ ખરેખર નંબર 1 છે. કારણ કે ઇંગ્લેન્ડ 8મા ક્રમે છે. T20માં તો ઇંગ્લેન્ડ બીજા ક્રમે હતું. એટલે એ રીતે જોવા જાવ તો T20માં તો ફર્સ્ટ અને સેકન્ડ ટીમ વચ્ચે મુકાબલો હતો. અહીંયા મુકાબલો બી બહુ મોટું ડિસ્ટન્સ છે. તમે કહ્યું વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે, એ બધા ખેલાડીઓ આવશે, રાહુલ આવશે, ગિલ આવશે. અહીંયા આગળ જે જરૂરી છે એ ક્રિકેટિંગ શોટ્સ જાણનાર ખેલાડીઓની વધારે જરૂર છે. આ T20ના ચોગ્ગા છગ્ગા મારવાની રમત નથી, પણ અહીંયા આગળ તમારો ટાઈમિંગ કેટલો સારો છે, તમે કઈ રીતે પ્લેસ કરી શકો છો, કઈ રીતે ફિલ્ડર્સની વચ્ચેથી રમી શકો છો, એ બધી જ વસ્તુની અહીંયા આગળ નોંધ લેવાશે. દેટ ઇઝ રિક્વાયર્ડ. પહેલાંમાં તો તમે ચોગ્ગા છગ્ગા મારો એ જ તમારું રન્સ તમે બનાવો છો એમ ગણાય. અહીંયા એવરીથિંગ વિલ બી કાઉન્ટેડ. એટલે બહુ મજાની વન ડે શ્રેણી જવાની છે, એમાં તો કોઈ બેમત નથી. અને ખાસ કરીને ઘણા ખેલાડીઓ આવી પણ ગયા છે, એટલે એમાંથી આપણે બહાર નીકળીને હવે એક
નવા ગોલ સાથે મેદાન ઉપર ઉતરશે ને શુભમન ગિલ કેપ્ટન છે એટલે એ તો પ્લસ પોઈન્ટ છે જ. બિમલભાઈ, રોહિત ગિલ, વિરાટ છે, બુમરાહ છે, રાહુલ જેવા ધરખમ ખેલાડીઓ આવતીકાલથી એક્શનમાં જોવા મળશે. કેટલી અસર આ શ્રેણી પર આ દિગ્ગજોની જોવા મળશે, કારણ કે અગાઉની જે કારમી હાર છે તેની પણ છાપ ભૂસવી પડશે. સી ફર્સ્ટ ઓફ ઓલ તો જે આ વન ડેની જે ટીમ અત્યારે જે આપણે જોઈ છે, આઈ થિંક અત્યારે જે કાલે રમવાના છે એમાં આપણે જોઈએ તો ઈચ એન્ડ એવરી પેર તો ડિફરન્ટ આપણે કહીને કે આ વન ડેનો અને T20નો જે ડિફરન્ટ જે ટીમનો, આઈ થિંક જે આ વન ડેની ટીમ છે ને, તમે એક ઈચ એન્ડ એવરી નામ જો, દે ઓલ આર વેરી વેરી એક્સપિરિયન્સ ક્રિકેટરો. એટલે અહીંયા એક્સપેક્ટેશન ટીમ મેનેજમેન્ટનું તો હોય જ, પણ આખી દુનિયાનું હોય. આપણે ઇન્ડિયાના તો મેઇનલી હોય કે ભાઈ આ ધીસ ઇઝ ધ બેસ્ટ સ્કોડ. એટલે મારી દ્રષ્ટિએ એઝ અ ક્રિકેટર હું કહું કે ધીસ ઇઝ ધ બેસ્ટ જે સ્કોડ છે આ વન ડેનો, કારણ કે જે મેક્સિમમ સિનિયર પ્લેયર છે, એક્સપિરિયન્સ પ્લેયર છે અને એ બધા એની કેરિયરમાં પ્રૂવ કરેલું છે. જ્યારે T20 હતું એ સ્લાઇટલી ડિફરન્ટ ફોર્મેટ હતું, ત્યાં વધારે પડતા સ્ટ્રોક પ્લેયર હતા. પણ અહીંયા એ મેચ હાર્યા પછી, આ T20ના મેચો હાર્યા પછી એવું થોડાક ક્વેશ્ચનો આવી જાય છે કે ભાઈ T20માં પણ તમારે એવા એકાદ બે પ્લેયર વચ્ચે બેટ્સમેન એવા જોઈ કે જે ઇનિંગ બિલ્ડઅપ કરી શકે અને લાંબી ઇનિંગ રમી શકે. નોટ ઓનલી કે જસ્ટ આવીને જસ્ટ રિસ્ક લઈને, ઇવન આફ્ટર લૂઝિંગ કપલ ઓફ વિકેટ તમે જસ્ટ કીપ ગોઈંગ અને ટીમને લાઈક જે આપણે ટોટલ અચીવ કરવાનો છે એ ન કરી શકી, સમજે એવું બન્યું છે. પણ અહીંયા જ્યારે વન ડેની વાત કરી છે તો આઈ થિંક ધીઝ આર ધ બેસ્ટ ટીમ અને વન ડે ઇઝ ટોટલી ડિફરન્ટ બોલ ગેમ. તમે T20ની કમ્પેરિઝનમાં કે 50 ઓવર્સ ગેમ છે. અહીંયા ઈચ એન્ડ એવરી બેટ્સમેન હેવ એ ટાઈમ ટુ સેટલ ડાઉન ધેમ સેલ્ફ. અહીંયા તમે વિકેટો પડે છે તો બેટ્સમેન બંને માટે એક ટાઈમ મળે છે કે પોતાની એક ઇનિંગ બિલ્ડઅપ કરે. શરૂઆતમાં એ લોકો થોડું સાચવી અને પછી એની ગેમને થોડો એ લોકો આગળ લઈ જાય. તો યસ, આખી ડિફરન્ટ બોલની ગેમ છે. જ્યાં બોલિંગની વાત કરીએ તો યસ, બુમરાહ ઇઝ કમ બેક. આફ્ટર ઓલ ચલો આટલા વર્ષથી રમે છે, છેલ્લા ઘણા વર્ષ આપણે જેટલા એકાદ બે વર્ષથી જે આપણે બુમરાહ હતો એવું અત્યારે નથી લાગતું, એવું ઘણા એવું છે. પણ છતાંય આઈ વુડ સે કે એક્સપિરિયન્સ ઇઝ ઓલવેઝ ધેર અને દેટ ગાય કેન કમ બેક એની ટાઈમ અને એ કરે જ છે સારું. એટલીસ્ટ આટલું તો ખરાબ એ ના કરે, કારણ કે હી નોઝ કે મારે હું કયું ફોર્મેટ રમું છું અને મારે એ ફોર્મેટ પ્રમાણે મારે કઈ રીતે મારું બોલિંગ એક્ઝિક્યુટ કરવી. આઈ થિંક હી નોઝ આઈ મીન એન્ડ દેટ્સ વાય ઇઝ પ્લેઇંગ. એની આટલી ઇન્જરીમાંથી પાછો આવ્યો છે, દેટ્સ વાય હી સ્ટીલ હેવિંગ કોન્ફિડન્સ કે ભાઈ હજી હું રમી શકું એમ છું. અને યસ, આપણા વિરાટ તો ઇઝ ઓલવેઝ રેડી કે આઈ મીન હી કેન રેડી ફોર એની ફોર્મેટ. પણ અહીંયા જ્યારે આ ફોર્મેટ છે અત્યારે એ બહુ જ કિન છે. પણ અહીંયા એક વસ્તુ ડેફિનેટલી છે, ઇટ્સ અ વેરી ગુડ ટીમ. પણ જે T20માં અત્યારે ઇન્ડિયા હારીને આવે છે એટલે પ્રેશર અત્યારે વન ડે ટીમનું વધારે છે, કારણ કે એક્સપેક્ટેશન અત્યારે એમના ઉપર બહુ છે કે એટલીસ્ટ આપણે વન ડેમાં સારું કરી. તો ઇટ વિલ બી અ રિયલી ગુડ કોન્સેપ્ટ. મજા આવશે મેચ જોવાની. હોપ કે ઇન્ડિયા એક સારી શરૂઆત કરે. સારી શરૂઆત ને ખાસ કરીને બિમલભાઈએ પણ કીધું એક પ્રેશર છે. અશોકભાઈ, અને પ્રેશરની વાત કરીએ તો એક ટીમ છે, 3 કેપ્ટન છે. આમ તો એક જ કેપ્ટન છે, પણ ગિલની કેપ્ટનશીપની નીચે બીજા 2 દિગ્ગજ કેપ્ટન રમી રહ્યા છે, રોહિત શર્મા, વિરાટ કોહલી. અને આ બંનેની હાજરીની અંદર ગિલ કરી રહ્યા છે કેપ્ટનશીપ. તો તેની કેપ્ટનશીપ પર કેટલી અસર જોવા મળી શકે છે? હી ઇઝ અ વેરી લકી કેપ્ટન એકોર્ડિંગ ટુ મી, કારણ કે એને એવા 2 દિગ્ગજો સાથે રમવાનું મળ્યું છે કે જે દિગ્ગજોના હાથ નીચે તૈયાર થયો છે. એટલે એકોર્ડિંગ ટુ મી હી ઇઝ વન ઓફ ધી વેરી લકી બેટ્સમેન ઓર ધ કેપ્ટન રાધર હુ હેઝ ગોટ ધીસ એક્સપિરિયન્સ કે એ જ ખેલાડીઓએ એને આગળ વધાર્યો છે, એને અહીં સુધી લાવ્યા છે, અહીં સુધી આવ્યો છે. એનામાં બી આ 2 કેપ્ટનોનો જ બહુ મોટો ફાળો છે. અને ઇટ ઇઝ ઓલવેઝ અ બ્લેસિંગ. તમે આજે તમારા સિનિયર્સ જે છે એ સિનિયર્સને સિનિયર્સ તરીકે જો ગણો, જરૂર પડે તેમની ટિપ્સ લો, એને રિસ્પેક્ટ આપો. સી અલ્ટિમેટલી વોટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ હાઉ યુ રિસ્પેક્ટ ધેમ. એ તમે જો કરો તો આઈ થિંક દે આર ધ ટ્રેઝર્સ. રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસેનો જે અનુભવ છે કેપ્ટન તરીકેનો, પ્લેયર તરીકેનો, પાર્ટનરશિપ બનાવવાનો, જીતાડવાનો, જે દુનિયાભરના રેકોર્ડ છે બધા 2 ખેલાડીઓ પાસે છે. તો ઇટ્સ ઓનલી તમે એમની સાથે કેવી રીતે કામ કરો છો. એ કામ લેવાનું નથી, દે નો ધેર જોબ.
યુ ડોન્ટ નીડ ટુ ટીચ ધેમ. આપણે ઘણીવાર જોયું કે હાર્દિક પંડ્યા કેપ્ટન બન્યા પછી રોહિત શર્માને બાઉન્ડ્રી પર દોડાવતા ને એ બધા આપણને કિસ્સા જોવા મળ્યા. બટ ગિલ ઇઝ નોટ that sort of a cricketer. He knows how to respect the people. અને એટલા માટે મને આઈ એમ વેરી શ્યોર કે હી ઇઝ બ્લેસ્ડ પ્રોબેબલી. જો આ બંને ખેલાડીઓ છેક સુધી રમે છે, એટલે કે આવતા વર્ષના વર્લ્ડ કપ સુધી જો રમે છે, તો ઇટ વિલ બી એ બ્લેસિંગ ઓન શુભમન ગિલ ટુ વિન ધ વર્લ્ડ કપ. એટલે સુધી એનું એ છે. અને બીજું કે હી ઇઝ લાઈક દેટ. અને અત્યારે એવું આપણને એપરન્ટલી કોઈ વસ્તુ તમે અત્યારે આપણે શ્રેયસ આયરની કેપ્ટનશીપ તમે જુઓ, ખિસ્સામાં હાથ નાખીને ઊભા રહેવાનું તમારે આમ જાણે, તો દેટ રિયલી ડઝ હી ગોઝ ટુ ધ પીપલ. એ જ્યારે જરૂર હોય ત્યારે એની પાસે જાય છે. આઈ એમ વેરી શ્યોર કે એમની કેપ્ટનશીપ અને પર્ટિક્યુલર આને ગયા વખતે ઇંગ્લેન્ડમાં ઇવન શુભમન ગિલ હેઝ ડન લોટ ઓફ રન્સ, બહુ લાસ્ટ સિરીઝમાં બેવડી સેન્ચુરી ને આમ તેને. સો હી ઇઝ કોન્ફિડન્ટ, કેપ્ટન કોન્ફિડન્ટ છે, એની સાથે આવા સિનિયર ખેલાડીઓ એની સાથે છે. અને યસ યંગસ્ટર બી છે. તો તમારે તો ખાલી જઈને ટીમને ગાઈડ કરવાની છે. જે તમે ટીમ મિટિંગની અંદર ડિસ્કસ કરો એ ત્યાં એક્ઝિક્યુટ કરવાનું છે. એન્ડ ઇફ દેટ ઇઝ ડન પ્રોપરલી, આઈ ડોન્ટ ફાઇન્ડ એની ટ્રબલ ટુ શુભમન ગિલ ટુ ઇવન વિન ધ સિરીઝ. આઈ વિલ ગો દેટ વે. બિમલભાઈ, આપણે બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ભારતનું ઓપનિંગ ગિલ અને રોહિત કરવાના છે, પછી વન ડાઉનર તરીકે વિરાટ છે, અને ત્યારબાદ શ્રેયસ અને રાહુલ. કેટલું મજબૂત ઓપનિંગ અને મિડલ ઓર્ડર ભારતનું, કારણ કે ઓલ ઓવર આપણે જોવા જઈએ તો ઘણીવાર એવું થાય છે કે ઓપનિંગ જો ફ્લોપ જાય તો મિડ સંભાળે છે, અને જો ઓપનિંગ સારી જાય છે તો આપણું મિડ ઓર્ડર છે તેની અંદર આપણે જોઈએ છે કે એક બાદ એક વિકેટો પડતી હોય છે. પરંતુ આખી નવી ટીમ અને સાથે જ કેવું છે આ બેટિંગ ઓર્ડર? આઈ થિંક જે તમે નામ આપ્યા એમાં આઈ થિંક 3 ને પહેલા 5 તો આઈ થિંક ઇઝ વન ઓફ ધ બેસ્ટ બેટિંગ લાઇનઅપ. હું તો કહું જો સ્ટાર્ટ વિથ ધ રોહિત એન્ડ ગિલ, આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ ઓપનર ઇન્ડિયા એવર હેડ. યુ નો લાઈક જે રીતે એ લોકો અત્યારે બેટિંગ કરે છે. અને રિસન્ટલી રિસન્ટલી મીન્સ લાઈક લાસ્ટ યર ગિલ પોતે એની પોતાની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડથી રમીને આવ્યો છે, અને હી સ્કોર સો મેની રન, એને 100 પણ કર્યા છે. તો હી નોઝ ઇંગ્લિશ વિકેટ છે. અને પછી તમે અને રોહિત તો આઈ થિંક એની પાસે એટલો મોટો એક્સપિરિયન્સ છે કે હી કેન સેટલ ડાઉન ઇન એની ગ્રાઉન્ડ. તમે ઓસ્ટ્રેલિયા કહો તો એન્ડ હી નોઝ હાઉ ટુ સ્ટાર્ટ ધેર ઇનિંગ. સો હી નોઝ, હી ઓલવેઝ પ્લે એકોર્ડિંગ ટુ ધ વિકેટ એન્ડ ધ બોલર. તો અને પછી તમે જે 3 નામ છે, આઈ થિંક દેટ્સ વન ઓફ ધ, આઈ થિંક મારી દ્રષ્ટિએ જે મિડલ ઓર્ડર છે ઇટ્સ વેરી સ્ટ્રોંગ, લવલી. વિરાટ, શ્રેયસ એન્ડ કેએલ રાહુલ. સી વાય આઈ એમ સેઇંગ, હું એક જ વસ્તુ કહ્યું છે કે આ બહુ ટોપ ઓર્ડર, કે આ બધા કોમ્પેક્ટ બેટ્સમેન છે. યુ નો ઈચ એન્ડ એવરી વન દે નો હાઉ ટુ પ્લે લોંગ ઇનિંગ. અને આ લોકોએ એની પોતાની કારકિર્દીમાં ઘણી લોંગ ઇનિંગ રમી છે. એટલે દે નો હાઉ ટુ એક્ઝિક્યુટ ધેર ઇનિંગ, યુ નો. અને એની ઇવન જે સ્ટાર્ટિંગમાં કોલેપ્સ થયા પછી પણ ગેમને કેમ હેન્ડલ કરવી, દે નોઝ ઈચ એન્ડ એવરીથિંગ. અને જ્યારે આ વસ્તુ જેની પાસે હોય ત્યારે આઈ થિંક કોઈ પણ ટીમ છે ને, ઇવન અને વન ડેમાં ઓલવેઝ તમને સારા ટ્રેક મળે છે. એટલે ડેફિનેટલી એ લોકોનો એક ટાર્ગેટ હોય છે કે એટલીસ્ટ વી મસ્ટ સ્કોર 300+. સો નાઉ ડેઝ એટલે વન ડેમાં તો ડેફિનેટલી આ સ્કોર અત્યારે ઈચ એન્ડ એવરી ટીમ એક્સપેક્ટ કરે છે. તો આઈ થિંક આ પહેલા 5 છે એ 100% કેપેબલ છે. અને ઓનલી થિંગ, યુ આર નોટ પ્લેઇંગ ઇન ઇન્ડિયા, યુ આર પ્લેઇંગ ઇન ઇંગ્લેન્ડ. એટલે અહીંયા થોડુંક વિકેટ પ્રમાણે એડજસ્ટ થઈને, અને એ લોકો પાસે એબિલિટી છે. તો આઈ હોપ કે એ એબિલિટી સાથે એ લોકો પોતાને જો બરાબર એપ્લાય કરે અને પ્રોપર પ્લાનિંગથી આવે. ગિલ જે મેં આઈ વોઝ ધ વિટનેસ ઇન ઇંગ્લેન્ડ. તો વોટ આઈ મીન ઇનિંગ હી પ્લેડ, આઈ થિંક કપલ ઓફ ઇનિંગ મેં એની જોઈ છે. અને એમ લાગે કે એ ઇન્ડિયામાં રમે છે એવી રીતે એ ઇંગ્લેન્ડમાં રમતો હતો. આઈ થિંક એટલે દેટ્સ વાય. પણ અહીંયા મેં અગેન એક કીધું કે ઇન્ડિયા એક ખરાબ અત્યારે પીરિયડમાંથી આવી રહ્યો છે T20 હારીને. એટલે અહીંયા થોડુંક આ લોકો ઉપર સ્લાઇટ પ્રેશર એ છે, કારણ કે એક્સપેક્ટેશન એ લોકો ઉપર વધારે છે કે એટલીસ્ટ આપણે 3 વન ડે એટલીસ્ટ આપણે જીતીને એટલીસ્ટ સરભર કરી ઇંગ્લેન્ડની ટૂર. તો યસ ડેફિનેટલી મને આ 5 ઉપર એટલો વિશ્વાસ છે, કારણ કે હું તો આ 3-5ને એની ફોર્મેટ give them T20, one day or test match, I think all 5 are, I mean like any time better than any other. So there is no excuse now. Only thing, આ 5 જણા ઉપર ઘણો ટીમનો મદાર છે. અને ઇવન બોલિંગ સાઇડ પણ એટલી જ સારી છે આપણી.
તો અહીંયા બેટિંગ ક્યારે ડિપેન્ડ કોના ઉપર કરે જ્યારે બોલર ઉપર. તમે સામેની ટીમને થોડોક તમે રિસ્ટ્રિક્ટ કરશો તો બેટ્સમેનને એ ચેસ કરવામાં સારું રહેશે. હવે તમે બોલર બિંગ એ બોલર તમે જ્યારે સામેની ટીમને 300, 350, 450 રન કરાવી દો તો પછી ત્યાં બેટ્સમેનોની ઉપર પ્રેશર વધી જાય છે. તો અહીંયા આઈ થિંક ઇટ્સ અ વેરી બેલેન્સ સાઇડ. ધ ઓનલી થિંગ તમારું એક્ઝિક્યુશન કેવું છે, દેટ ઇઝ ધ મેઇન થિંગ. એટલે લેટ્સ સી કે કાલે એક તમે સારી ગ્રીન ટોપ કે વોટ એવર વિકેટ, ગ્રીન ટોપ તો નહીં હોય અત્યારે વન ડેમાં, એટલે ગ્રાસ તો હોય જ છે પણ થોડું ડેડ ગ્રાસ હશે, બ્રાઉન ગ્રાસ હશે એટલું, અને થોડું શોર્ટ હશે, પણ ફૂલ્લી વિકેટ છે તમને આખી એક ચાદર જેવી લાગશે, પણ લેસ એનું જે લેન્થ હોય છે એ ઓછી હશે, હાર્ડનેસ વધારે હશે, એટલે બેટમાં પણ સારા આવશે. પણ ડોન્ટ ફોરગેટ અત્યારે ઇંગ્લેન્ડમાં પણ એટલો તાપ પડે છે, એટલે ઇન્ડિયા માટે તો સારું જ છે કે વિકેટ થોડી ડ્રાય પણ મળવાની છે. તો ઇન્ડિયા માટે અહીંયા એ રીતે સારું છે વિકેટને કે ઘણીવાર આપણે વિકેટ માટે એક્સક્યુઝ કરતા હોય છે કે ઇંગ્લેન્ડની વિકેટ થોડી સ્પોન્જી હોય છે, તો અહીંયા એ એક્સક્યુઝ નથી. તો આઈ થિંક આ 5 બેટ્સમેનો છે, એની પાસે આશા રાખું કે એટલીસ્ટ ટીમના એકાદ બેટ્સમેન 100 કરે અને બાકીના કપલ ઓફ 50 કરીને એક સારો ટોટલ મૂકી અને ઇંગ્લેન્ડ ઉપર એક પ્રેશર કરે. તો ઓપનિંગ અને મિડલ ઓર્ડર એક સારું ઓપનિંગ કરે અને સારો સ્કોર પણ બનાવે. અશોકભાઈ, મિડલ ઓર્ડરની વાત થઈ અને મિડલ ઓર્ડર પછી ખાસ કરીને નંબર 6 અને નંબર 7 પરના બેટર કોણ આવી શકે છે? કેમ કે હાર્દિક પંડ્યાની પણ ખોટ પડી શકે છે અહીં. કયો ખેલાડી આવી શકે છે? અક્ષર કે પછી T20માં નિષ્ફળ ગયેલ સુંદર? એ બેમાંથી એક લેવાનો હશે તો અક્ષર પટેલ જ આવે, એમાં કોઈ બેમત છે નહીં. પણ અહીંયા આગળ જે રીતનું કોમ્બિનેશન બને છે એમાં કદાચ વોશિંગ્ટન સુંદરને પણ તમારે રમાડવો પડે એ પરિસ્થિતિ છે. જો કદાચ તમે એમ કહો કે ભાઈ અમારે ઓલરાઉન્ડર્સ જ જોઈએ છે તો અધરવાઇઝ તમારે એક સ્પેશિયલાઇઝ બોલર્સ રમાડવો પડે. પણ એના કરતાં બી હું માનું છું કે બેટ્સમેનને વધારે તક આપશે, અને કારણ કે જે ફોર્મેટમાં વોશિંગ્ટન સુંદર રમીને આવ્યો છે દેટ વોઝ T20. અહીં આગળ એક આ ફોર્મેટ એવું છે કે બહુ જ લાંબુ ફોર્મેટ છે. 20 ઓવર સુધી તમારી એનર્જી જબરજસ્ત હોય, પણ 21મી ઓવરથી 50મી ઓવર સુધીનો જે સફર છે એ સફર માટે તમારે એવા ખેલાડીઓ જોઈએ કે માથું નીચું રાખીને રમી શકે, એ 1s and 2s પણ લઈ શકે અને બાઉન્ડ્રીઝ પણ મારી શકે એવા ખેલાડીઓ છે. તો આઈ થિંક વોશિંગ્ટન સુંદર અહીંયા વધારે, મને T20 કરતાં હું માનું છું કે વન ડેની અંદર એનું વધારે પેલું એ રહી શકે. અક્ષર તો ઓબ્વિયસ છે કે કારણ કે તો ઓલરાઉન્ડર છે, બોલિંગ બેટિંગ બંને વસ્તુમાં એ થાય. તો આઈ થિંક બંનેનું સ્થાન તો બને છે. બટ વોટ યુ સે ઇઝ કરેક્ટ કે હાર્દિક પંડ્યા નથી. હાર્દિક પંડ્યા ઇઝ અ વેરી કી ફેક્ટર આ પ્રકારની મેચોમાં, બટ સિન્સ ઇઝ નોટ ધેર હવે, અને હવે એવું થયું છે કે એકાદ 2 મેચમાં રમે છે અને 4 મેચમાં નથી રમતો. તો હવે કદાચ નવા જે ખેલાડીઓ છે, નીતિશ કુમાર રેડ્ડી છે, બધા જે અત્યારે ઓફકોર્સ ઇન્જરીમાં છે, તો આઈ થિંક દે વિલ ટેક ઓવર, અને પ્રોબેબલી કદાચ આપણે થોડા વખત પછી એ ખેલાડીનું નામ ડિસ્કસ ના કરતા હોય, સિવાય કે જબરજસ્ત કમબેક કરે. બિમલભાઈ, આપણે ઇન્ડિયાની ટીમની તો વાત કરી, હવે ઇંગ્લેન્ડની ટીમની વાત કરીએ તો કેવી છે ઇંગ્લેન્ડની ટીમ? કેમ કે ડકેટ છે, સોલ્ટ છે, રૂટ છે, બ્રુક છે, બટલર છે, કેટલા સુપર બેટર્સ, અને ત્યારબાદ ઓલરાઉન્ડર કરણની ભૂમિકા કેવી રહી શકે છે? સી દેટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. આઈ થિંક અને જ્યારે આપણે T20 જોઈને આવી છે તો જે રીતે કેપ્ટન બ્રુક્સ, પછી બટલર અને સોલ્ટ, આઈ થિંક દે મોસ્ટ કન્સિસ્ટન્ટ રહ્યા છે, અને થ્રુ આઉટ એ લોકોએ ડોમિનેટ કર્યું છે એઝ ફાર એઝ બેટિંગ કન્સર્ન. સુપર બેટિંગ કર્યું છે, અને એ લોકોએ પોતાની ઇનિંગ T20માં પણ સરસ બિલ્ડઅપ કરી અને મોટો સ્કોર કર્યો છે. તમે જુઓ એક વિકેટ એ લોકો રન કરી ગયા છે. ઇટ મીન્સ કે એ લોકો પાસે એ કેવું કોન્સન્ટ્રેશન છે, અને આઈ થિંક ગેમને કેટલું સરસ રીતે રીડ કરે છે. ઇવન ચેસ કરતા હોય છે તો પણ એ લોકો એટલું, અને બહુ કમ્ફર્ટેબલી T20 એ લોકો જીત્યા. આઈ થિંક પણ નોટ ઓનલી દેટ, પણ જે માર્જિનથી જીત્યા છે, એટ્સ ફૂલ ક્રેડિટ ટુ એમ. તો અહીંયા આપણે જરા પણ ઇઝી લેવા જેવું નથી, બિકોઝ દેર બેટ્સમેન આર ઇન ફોર્મ. અને આઈ થિંક એ T20ના મોસ્ટ ઓફ 80% આઈ મીન 11 એજ છે T20ની. તો ઓનલી, અને યસ ડોન્ટ ફોરગેટ કે રૂટ આવે છે પાછો, અને હી ઇઝ ઓલ્સો વેરી ગુડ. એ પણ તમારે એને અંડર એસ્ટિમેટ કરવાનો નથી. એ પણ વન ડેમાં એને ઘણા રન કર્યા છે, અને એ પણ એવો કોમ્પેક્ટ બેટ્સમેન છે કે ગમે ત્યારે ઇંગ્લેન્ડની કોઈ પણ પરિસ્થિતિને એ હેન્ડલ કરી શકે છે. તો રૂટ અને બ્રુક છે, બંને વચ્ચે એવા બેટ્સમેન છે કે ગમે ત્યારે ઇંગ્લેન્ડની પોઝિશનને લોકો ટેકલ કરી શકે છે. તો અહીંયા
ઇંગ્લેન્ડની ટીમ યસ પોતાના કન્ટ્રીમાં પોતાની ત્યાં હોમમાં જ રમે છે, તો એ એક મોટો એડવાન્ટેજ છે. પ્લસ એક સારા કોન્ફિડન્સ લેવલમાંથી અત્યારે લોકો પસાર થઈ રહ્યા છે, T20 જીતીને આવે છે. અને ઇંગ્લેન્ડમાં અત્યારે એવા ટાઈમે રમે છે એ લોકો કે જ્યારે ઇન્ડિયા વર્લ્ડ કપ ચેમ્પિયન T20માં હતું અને હારીને આવે છે, એટલે એક કોન્ફિડન્સ લેવલ પણ હાઈ છે અને તે પોતાની બિલીવ એક વધી જાય છે કે યસ આપણે કરી શકીએ એમ છીએ. ઇવન જો આપણે વર્લ્ડ કપ ચેમ્પિયન T20ને પણ જો T20ના પ્લેયરને આપણે હરાવી શકતા હોય તો યસ આ વન ડેના જે પ્લેયર્સ છે બધા, જેમાં ઘણા બધા T20 નાના પ્લેયર્સ નથી, પણ છતાંય ઇન્ડિયાના એક સુપરસ્ટાર છે બધા, તો આઈ થિંક એની સાથે પણ આપણે સારું કરી શકીએ એમ છીએ. તો ઓનલી થિંગ આપણે એક સારો પ્લાનિંગથી ઉતરશું, એક સારી એપ્લિકેશનથી ઉતરશું તો વી કેન ડેફિનેટલી ડૂ દેટ. અને જે રીતે મને તો ઇંગ્લેન્ડનું વાઇલ બેટિંગ એટલું રનિંગ બિટવીન એટલું મને ગમે છે એ લોકો નોટ ઓનલી, અને જે પ્રેશર છે ને દેટ્સ વાય એ લોકોની ઉપર કોઈ દિવસ એઝ એ બેટ્સમેન પ્રેશર નથી આવતું, કારણ કે ગમે તો રન રેટ છે ને એ લોકો ચેસ કરતા હોય છે ને, ત્યારે સપોઝ સામેની ટીમ બોલિંગ સારી કરતી હોય અને બરાબર પકડીને રાખ્યા હોય, પણ એ લોકો પાસે એક એવી વસ્તુ છે કે એ લોકો ગમે ત્યારે સિંગલ કાઢી લે છે અને સિંગલને ઓલવેઝ ડબલમાં કન્વર્ટ કરે છે. દેટ્સ અ વેરી ગુડ. જે ઇન્ડિયાએ આઈ થિંક આઈ એમ ઓલવેઝ સે દેટ કે ઇન્ડિયાએ એક રનિંગ બિટવીન છે ને આપણું બધા ફોર્મેટમાં, વેધર યુ ટોકિંગ અબાઉટ વિમેન્સ ક્રિકેટ, જેન ક્રિકેટ, આપણે બહુ ઇમ્પ્રૂવ કરવાનું છે આપણે એવું આપણે એમ નથી કહેતો, પણ વેરી ફ્યુ. એટલે અહીંયા એ ઇંગ્લેન્ડ પાસે બહુ સ્ટ્રોંગ વસ્તુ છે, તો ઇટ વિલ બી અ ગુડ કોન્ટેસ્ટ એકચ્યુઅલી. અગેન ઇંગ્લેન્ડને પણ ભૂલવાનું નથી કે ઇટ્સ એ ડિફરન્ટ ગેમ બોલ, તો એ લોકો પણ એ લોકો જાણે છે અને એ લોકોનું આઈ થિંક ટેમ્પરામેન્ટ ઇઝ સચ એ ગુડ. આઈ મીન દે ઓલવેઝ કામ એન્ડ કુલ, દે જસ્ટ બિલીવ ઇન give your 100%. So let's see, hope for the best, it will be a good contest. અશોકભાઈ, સમયનો અભાવ છે, પરંતુ એક મહત્વનો સવાલ છે, કારણ કે આપણે બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ, બંને ટીમોની વાત કરીએ, પણ બંને દેશોની બોલિંગની ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો જોફ્રા છે, શાકિબ છે, એટકિન્સન છે અને સામે બુમરાહ છે, પ્રસિદ્ધ અને અર્શદીપ. કેટલા મજબૂત બોલર્સ. અને સ્પિનની જો વાત કરીએ તો સ્પિનમાં રાશિદ છે અને રાશિદ અને સાથે જ કુલદીપની સરખામણી કેટલી યોગ્ય? I would say England is much better than us in bowling department. જોફ્રા આર્ચર જે રીતે બોલિંગ કરી રહ્યો છે અને જે રીતે બીજા એટકિન્સન આવી રહ્યો છે, અથવા તો ટંગ પણ ટીમમાં છે એટલે એ પણ કદાચ આવી શકે, તો દે હેવ ગોટ એ બેસ્ટ ઓફ ધી પ્લેયર્સ અવેલેબલ. અને બીજું કે ત્યાંની પીચો ઉપર, ઉછાળ લેતી પીચો ઉપર, સ્વિંગ થતી પીચો ઉપર દે હેવ ડન અ વન્ડરફુલ જોબ ઇન T20. ભારત પાસે એક જસપ્રીત બુમરાહ છે, બાકીના એક ખેલાડીઓ છે કે જેમણે ઘણો માર ખાધો છે T20માં. અર્શદીપ લઈ લો, પ્રસિદ્ધ કૃષ્ણા લઈ લો, દે હેવ બીન બીટન લાઇક એનીથિંગ. એટલે તમે એક જસપ્રીત બુમરાહની એન્ટ્રી છે એ તમને કેટલો ફાયદો અપાવે છે એ તમારે જોવાનું રહેશે. અધરવાઇઝ ઇવન રાશિદ અને કુલદીપ જો તો યસ વી હેવ ગોટ એ ગુડ દેસિંગ ઇન કુલદીપ, પણ રાશિદ T20માં બહુ સારી રીતે વિકેટો લઈ ચૂક્યો છે, લીધી છે એણે. એટલે અહીંયા આગળ સ્પિનરમાં બી હું આઈ કન્સિડર બોથ ઓફ ધેમ ઇક્વલ સ્પિન ડિપાર્ટમેન્ટમાં. પણ યસ, બાકીની તમે જે વાત કરી ફાસ્ટ બોલિંગની અંદર, તો જોફ્રા આર્ચર અત્યારે જબરજસ્ત ફોર્મમાં છે, 150ની આસપાસ તો એ સામાન્ય સ્પીડ નાખે. બટ ધીસ ઇઝ 10 ઓવર્સ મેચ, એટલે એ સ્ટેમિના 10 ઓવર સુધી ટકાવી રાખો થોડોક મુશ્કેલ ચોક્કસ છે, પણ એ વસ્તુ આપણને લાગુ પડે છે કે જસપ્રીત બુમરાહની 10 ઓવર કેવી રીતના એ થશે એ પણ એ જોવું. તો હું માનું છું કે જે બેનિફિટ છે એ બેનિફિટ અત્યારે ઇંગ્લેન્ડને છે બોલિંગનો. આવતીકાલે શરૂ થનારી વન ડે શ્રેણીને લઈને હતી આજની ડિસ્કશન, અને આ ડિસ્કશન કરવા માટે બિમલભાઈ અને અશોકભાઈ અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.